વિશ્વની અગ્રગણ્ય સેવાકીય સંસ્થા લાયન્સ ઇન્ટરનેશનલના નેજા હેઠળ સુરતથી વાપી સુધી સાઇટ ફર્સ્ટ જનજાગૃતિ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વના ધ્યેય સાથે કાર્ય કરતી વિશ્વની અગ્રગણ્ય સેવાકીય સંસ્થા લાયન્સ ઇન્ટરનેશનલના નેજા હેઠળ કાર્યરત ડિસ્ટ્રિક્ટ 3232F2 કે જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની લાયન્સ ક્લબોમાં સમાવેશ છે। આ ડિસ્ટ્રિક્ટની એક અગ્રગણ્ય ક્લબ લાયન્સ ક્લબ સુરત સરદાર માર્કેટ દ્વારા તારીખ 22 ફેબ્રુઆરી 2026ના રોજ એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા આપવામાં આવેલા વિવિધ ધ્યેય પૈકીની એક ધ્યેય લોકોને દ્રષ્ટિ આપવાની છે, જે અંતર્ગત લાયન્સ ક્લબો દ્વારા ફ્રી આઈ ચેકઅપ કેમ્પ, ફ્રી મોતિયાના ઓપરેશન, આઈ બોલ કલેક્શન જેવા કાર્યો કરવામાં આવે છે। આ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ રેલીનું આયોજન લાયન્સ ક્લબ સુરત સરદાર માર્કેટ દ્વારા કરવામાં આવ્યું હતું। આજે અમે સાઇટ ફર્સ્ટની રેલીનું આયોજન કર્યું છે। મારી ક્લબ એટલે લાયન્સ ક્લબ સરદાર માર્કેટ એ ડિસ્ટ્રિક્ટની અંદર સાઇટ ફર્સ્ટના નામે પરચેજ થઈ છે। અત્યાર સુધીમાં અમારી ક્લબે 16,000થી વધારે ઓપરેશનો છેલ્લા 10 વર્ષમાં કર્યા છે, એનો અમને ગર્વ છે। મિત્ર, આજે મારી આ ચોથી રેલી છે। આમ ડિસ્ટ્રિક્ટની 5મી રેલી, સરદાર માર્કેટની અમારી 5મી રેલી છે। તેમાં એક સંજયભાઈ મોદીએ કરી હતી, પછી મેં 2017માં 2 રેલી કરી, 2012માં 2 રેલી કરી હતી, અને આજે મારી 5મી રેલી છે। અહીંયા સુરતથી આપણે લઈને વાપી સુધીની આ રેલી રાખી છે, કાર રેલી। એના સાઇટ ફર્સ્ટનો મેઇન હેતુ છે કે અમારે ચક્ષુદાન અભિયાન આજે અવેરનેસ આવે એના માટે અમે આ રેલી કરી રહ્યા છીએ, કે લોકોમાં અવેરનેસ આવે છે ચક્ષુદાન કરવું જોઈએ, અને આપણે મર્યા પછી પણ આપણી દ્રષ્ટિથી કોઈ બીજાને જોઈ શકીએ એના માટે ચક્ષુદાન અવશ્ય છે એવું હું માનું છું। એટલે આ પોર્ટફોલિયો લઈને હું ચાલું છું, ને આ જેટલા વ્યક્તિઓને વધુમાં વધુ અવેરનેસ આવે એના પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। અહીંયાથી સુરતથી વાપી સુધી જવાની છે। ભરૂચથી લઈને બિલાડ સુધી આ ડિસ્ટ્રિક્ટ 3232F2 ફેલાઈ છું, અને એમાંની એક ક્લબ એટલે કે લાયન્સ ક્લબ ઓફ સુરત સરદાર માર્કેટ ક્લબ એટલે ખૂબ જ સેવાને મળેલી ક્લબ છે। અને જે રીતે હમણાં પરેશભાઈએ કીધું સાઇટ ફર્સ્ટના જે ડીસી છે અમને, કે સાઇટ ફર્સ્ટ માટે ખૂબ જ જાણીતી છે। આજની આ રેલી એટલે એક ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું સપનું હતું કે એમના વર્ષમાં અને એમના 10 યરમાં આવી રીતના કોઈ પ્રોગ્રામ થાય અને સાઇટ ફર્સ્ટની રેલી કાઢીએ, કારણ કે અમારે ત્યાં ગ્લોબલ કોઝ છે અને એમાં વિઝન એ પણ એક ગ્લોબલ કોઝ છે, કારણ કે ઇન્ટરનેશનલથી લઈને બધા જ અમે જે 20 શહેરના મોટો સાથે જે સંકળાયેલા છે એમાં અમે એવું માનીએ છીએ કે એક વિઝન એટલે કે સાઇટ ફર્સ્ટનો પણ એક કોઝ હોવો જોઈએ। કારણ કે આજે અમે જેટલા પણ કેટરેક્ટના ઓપરેશનો કરીએ છીએ કે ચક્ષુદાનનું કામો કરીએ છીએ, કે જે લાયન્સ ક્લબ આટલા બધા કામો કરતા હોય જ્યારે, તો આની અવેરનેસ લોકોમાં આવવી જોઈએ। આ એક ઇમેજ બિલ્ડિંગનો પણ ખૂબ સુંદર પ્રોગ્રામ છે કે લાયન્સ ક્લબ જે 20 શહેરના મોટા સાથે જોડાયેલી છે અને આટલા સુંદર કામો જે કરી રહી છે, તો આજે આ રેલી જ્યારે સુરતથી વાપી સુધી જશે તો લોકોમાં એક ઇમ્પેક્ટ પડશે કે લાયનિઝમ આ રીતના કામો પણ સુંદર કરી રહી છે। અને ચક્ષુદાન માટેની જાગૃતિ, કારણ કે આંખ એ આપણું એક સુંદર ઘરેણું છે, અને આંખ વિના આપણે કદાચ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું આ એક કામ સુંદર છે। એના માટે હું પરેશભાઈ, અરવિંદભાઈ અને લાયન્સ ક્લબ ઓફ સુરત સરદાર માર્કેટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।